વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની પરીક્ષાની તૈયારી માટેના વિડીયોઝ પ્લેલિસ્ટમાં તમે ધોરણ 10 માટે પ્રિલિમ કસોટીની તૈયારી માટેનું પ્લેલિસ્ટ મેથ્સ સાયન્સ ક્લબ ચેનલ પર સ્ક્રોલ કરી શકો છો અને પ્રસ્તુત વિડીયોમાં પ્રિલિમ 2025 ના પેપરનું ગણિત માટેનું વિભાગ A નું વિગતે સોલ્યુશન રજૂ કરવામાં આવ્યું છે. તમારી સ્ક્રીન પર જાન્યુઆરી 2025 વિષય ગણિત બેઝિક પેપર એનો વિભાગ A તમે જોઈ શકો છો. તો કુલ 24 પ્રશ્નો આવે છે વિભાગ A માં, એના કુલ 24 માર્ક્સ છે. તો આપણને સૂચના આપી છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી છે. જો આપેલ સમીકરણ યુગ્મ a1x plus b1y plus c1 is equal to 0 અને a2x plus b2y plus c2 is equal to 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી સાચું શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3 માં શીખ્યા છે કે સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેના જે તમામ સહગુણકો આવે છે એ તમામ સહગુણકોનો ગુણોત્તર એના ઉપર આપેલ બંને સમીકરણના આલેખ આધાર રાખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ બે ગુણોત્તર સમાન હોય અને ત્રીજો ગુણોત્તર જો અસમાન હોય પ્રથમ બે ને, એટલે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર નથી c1 છેદમાં c2, જો આ પ્રમાણેના ગુણોત્તરો આપણને મળતા હોય તો આપેલ સમીકરણ યુગ્મના આલેખ સમાંતર રેખાઓ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિકલ્પ બી એ સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ એ ત્યારે સાચો જવાબ કહેવાય જ્યારે આપેલ સમીકરણ યુગ્મના આલેખ એકબીજાને એક બિંદુમાં છે. અને વિકલ્પ સી ત્યારે સાચો જવાબ કહેવાય જ્યારે આપેલ સમીકરણ યુગ્મના આલેખ એકબીજાને સપાટી રેખાઓ હોય, મીન્સ એક રેખાની ઉપર જ બીજી રેખા આવેલી હોય. પ્રશ્ન નંબર 2 ચોથા ચેપ્ટરમાંથી છે. દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. વિવેચક જેને કેપિટલ ડી અથવા તો ડેલ્ટાના સંકેત વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સીધું સૂત્ર જ પૂછ્યું છે. સાચો જવાબ છે વિકલ્પ બી, વિવેચક ડી બરાબર બી વર્ગ ઓછા 4ac. પ્રશ્ન નંબર 3 ચેપ્ટર નંબર 5 માંથી પૂછ્યો છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો સાચો જવાબ છે વિકલ્પ એ, nમું પદ કે જેને an કહેવામાં આવે છે. તો an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણ્યા d. પ્રશ્ન નંબર 4 યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે. બિંદુઓ a 0,6 અને b 0-2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક સરળ ગણતરી વાળો પ્રશ્ન છે. આપણને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે પૂછ્યું છે. તો એનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. તો ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ તો આપેલા બંને બિંદુઓ પરથી આપણે x1 y1 અને x2 y2 ની કિંમતો અલગ કરી લેવાની છે. તો x1 બરાબર 0, y1 બરાબર 6
x2 બરાબર 0 અને y2 બરાબર -2. હવે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર લખીશું. તો AB બરાબર વર્ગમૂળ x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ. હવે આ સૂત્રમાં આપણે આ જે કિંમતો અલગ કાઢી છે એ ચારે ચાર કિંમતો મૂકી દઈશું અને હવે આપણે સાદું રૂપ આપીશું. તો 0 - 0 તો વિદ્યાર્થી મિત્રો 0 નો વર્ગ થશે અને આ કૌંસ છોડીશું એટલે માઇનસ ઇન્ટુ માઇનસ +2 એટલે 6 + 2 આખા કૌંસનો વર્ગ આમ થશે. શૂન્યનો વર્ગ શૂન્ય જ થાય છે એટલે એને લખવાની જરૂર નથી. 6 + 2 બરાબર 8 અને 8 નો વર્ગ. અને વિદ્યાર્થી મિત્રો આપણે 8 ના વર્ગનું વર્ગમૂળ કાઢીશું એટલે આપણને AB બરાબર જવાબ મળશે 8. તો સાચો જવાબ છે વિકલ્પ બી. આ બે બિંદુ વચ્ચેનું અંતર 8 છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 થી 8 તમે જોઈ શકો છો. પ્રશ્ન 5 ત્રિકોણમિતિ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2θ = 2 sin θ સત્ય હોય. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ આ જે અહીંયા આપી છે એ ક્યારે સરખી થાય? નીચે જે ચાર આપણને જુદી જુદી થીટાની કિંમતો આપી છે તો 60 અંશ લઈએ ત્યારે થાય, 0 અંશ થીટાની કિંમત લઈએ ત્યારે આ પ્રમાણે જવાબ સરખો થાય, થીટા બરાબર 30 અંશ લઈએ ત્યારે થાય કે થીટા બરાબર 45 અંશ લઈએ ત્યારે થાય. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના પ્રશ્નો માટે ની એક રીત છે કે તમે 1 બાય 1 પહેલા 60 મૂકો, ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરો. જો સરખું ના થતું હોય તો પછી એના પછી આમ ક્રમશઃ તમે કિંમતો મૂકતા જાઓ તો આપણને કોઈ એક કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો મળી જાય તો એનો સાચો જવાબ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એની ગણતરી આપણે કરીશું. તો આપણને ડાબી બાજુ બરાબર આપ્યું છે sin 2θ. તો આપણે ગેસ કરીએ કે થીટા બરાબર પહેલા આપણે 0 ડિગ્રી લઈ લઈએ અને હવે ડાબી બાજુમાં કિંમત મૂકીશું એટલે આપણી ડાબી બાજુ થઈ જશે sin 2 * 0 અને 2 * 0 = 0 એટલે sin 0 થશે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે sin 0 ની કિંમત 0 જ આવે છે. આ તમને કોષ્ટક અહીંયા કિંમતનું કામ લાગશે. હવે આપણે જમણી બાજુમાં પણ થીટા બરાબર 0 મૂકીશું. તો આપણી જમણી બાજુ છે 2 sin θ. એમાં થીટા બરાબર આપણે 0 મૂકી દઈશું એટલે 2 sin 0 થશે. અને આપણે જાણીએ છીએ કે sin 0 ડિગ્રી = 0 એટલે 2 * 0 અને 2 * 0 એટલે આપણને જમણી બાજુનો જવાબ મળે છે 0. આમ ડાબી બાજુ અને જમણી બાજુના જવાબો સરખા થઈ જાય છે. ક્યારે? જ્યારે થીટા બરાબર 0 લઈએ છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ છે વિકલ્પ બી કે જ્યારે થીટાની કિંમત 0 અંશ હોય ત્યારે sin 2θ બરાબર 2 sin θ સત્ય હોય. પ્રશ્ન નંબર 6 આંકડાશાસ્ત્રમાંથી છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 7 નો પ્રશ્ન કહી શકાય કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ ખાલી જગ્યા સરેરાશ એટલે મધ્યક અને પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવો છે એટલે અવર્ગીકૃત માહિતીનો મધ્યક થાય છે. તો આપણે એની ગણતરી કરીએ. સરેરાશ એટલે કે મધ્યક બરાબર σxi / n. σxi એટલે અવલોકનોનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આપણા અવલોકનો છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 + 2 + 3 + આમ + 10 સુધી અને ભાગ્યા n એટલે કુલ અવલોકનો. તો 10 પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે n ની કિંમત આપણે 10 મૂકી છે
અને હવે આપણે અંશનો સરવાળો કરીએ તો આપણને સરવાળો મળે છે 55 ભાગ્યા 10. 55 ને 10 વડે ભાગીશું એટલે અંશમાં એક દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસી જાવ એટલે આપણને સરેરાશ મળશે 5.5. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ 5.5. પ્રશ્ન નંબર 60 પહેલા ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે 122 અને 20 નો ગુસાઅ બરાબર ખાલી જગ્યા. કૌંસમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એની પણ આપણે સિમ્પલ ગણતરી કરીશું કે સૌપ્રથમ 122 ના આપણે અવયવો પાડીશું. તો 2 ગુણ્યા 61 એટલે 122 થશે. એ જ પ્રમાણે આપણે બીજી સંખ્યા 20 છે તો એના અવયવો પાડીશું. તો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 5 20. આમ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એ 20 ના અવયવો છે. હવે આ 2 ગુણ્યા 2 છે એને આપણે ઘાતાંક સ્વરૂપે લખી દઈશું એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો 122 ના આ અવિભાજ્ય અવયવો છે અને આ 20 ના અવિભાજ્ય અવયવો છે. આપણે જોઈ શકીએ છીએ કે બંને અવયવો જે છે બંને સંખ્યાના એમાં આપણને રેડ અક્ષરમાં બતાવેલું છે 2. એટલે એનો અર્થ એ કે બંનેમાં એક અવયવ 2 એ સામાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગુસાઅ કાઢતા હોઈએ બે સંખ્યાઓના તો બંનેમાં જે સામાન્ય અવયવ છે એમાં જે સામાન્ય અવયવ નાની ઘાતાંક વાળો હોય તો એ આપણો ગુસાઅ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 ની 1 ઘાતાંક છે. ઘાતાંક નથી એટલે આપણે એને 1 ઘાતાંક સમજવાના. અને અહીંયા 2 નો વર્ગ છે તો નાની ઘાતાંક એ 2 ની 1 ઘાતાંક કહેવાય. એટલા માટે 122 અને 20 નો ગુસાઅ થશે 2. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે કૌંસમાંનો પહેલો કે આ બે સંખ્યાઓનો ગુસાઅ 2 થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા લસા શોધવાનું પૂછ્યું હોય તો તમારે એક અવયવ તરીકે મોટી ઘાતાંક વાળું લેવાનું પદ હોય છે એટલે કે 2 નો વર્ગ, ત્યાર પછી ગુણ્યા 5 અને ત્યાર પછી ગુણ્યા 61 અને એ ત્રણેયનો તમારે ગુણાકાર કરવો પડે અને જે ગુણાકાર આવે એ આ બંને સંખ્યાઓનો લસાઅ કહેવાય. પ્રશ્ન નંબર 8 આપણને બહુપદી નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે. વિદ્યાર્થી મિત્રો મોટાભાગે આવો આકૃતિવાળો ચેપ્ટર 2 માંથી લગભગ દર વર્ષે એકાદ પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો આપેલ આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે. એક બહુપદીનો આલેખ આપણને આપ્યો છે. તેના પરથી p of x એટલે કે બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છે કે બહુપદીનો આલેખ x અક્ષને જુદા જુદા જેટલા બિંદુઓમાં છેદે એટલા એના શૂન્યો આવે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીંયા આ 1, આ 2 અને આ 3, આમ કુલ 3 જગ્યાએ x અક્ષને આ બહુપદીનો આલેખ છેદે છે. માટે આ બહુપદીના શૂન્યોની સંખ્યા આવશે 3. પ્રશ્ન નંબર 9 સંભાવનામાંથી પૂછ્યો છે કે ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. પ્રશ્ન નંબર 10 ત્રિકોણમિતિમાંથી છે અને મૂળભૂત નિત્યસમનું સૂત્ર સીધું પૂછેલું છે. sin θ² + cos θ² બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 11 વર્તુળ નામના ચેપ્ટરમાંથી છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય
તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો હોય. પ્રશ્ન નંબર 12 આંકડાશાસ્ત્રમાંથી છે. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FI બરાબર 245 તથા સિગ્મા FI બરાબર 100 હોય તો મધ્યક બાળ x બરાબર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે. ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ તો આપણે સૂત્ર લખવાનું છે. મધ્યક બાળ x બરાબર સિગ્મા FI ભાગ્યા સિગ્મા FI. આપણને કિંમત આપી છે સિગ્મા FI બરાબર 245 અને છેદમાં સિગ્મા FI બરાબર 100. વિદ્યાર્થી મિત્રો 100 વડે ભાગાકાર કરવાનો છે એટલે ભાગાકાર કરવાની જરૂર નથી. એકની ઉપર 2 શૂન્યો છે એટલે અંશમાં 1 અને 2 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસી જાઓ એટલે તમારો જવાબ હાજર છે 2.45. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે કૌંસમાં વચ્ચેનો 2.45. તેર થી 16 પ્રશ્નો વિધાન સાચા છે કે ખોટા એ આપણે જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 13 પહેલા ચેપ્ટરમાંથી છે. 15 અને 51 નો ગુસાઅ 1 નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને સંખ્યાઓનો ગુસાઅ શોધીશું અવિભાજ્ય અવયવની રીતે. તો 15 ના અવિભાજ્ય અવયવો છે 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 5 15. એ જ પ્રમાણે આપણે 51 ના અવિભાજ્ય અવયવો લખીશું તો 3 ગુણ્યા 17 એટલે 51. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ 3 ને આપણે બ્લુ કલરમાં રાખ્યા છે એટલે એનો અર્થ એવો છે કે બંનેના અવયવોમાં સામાન્ય અવયવ 3 છે. તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આપણે કહી શકીએ કે 15 અને 51 નો ગુસા 3 થાય છે. અને અહીંયા એમ કહે છે કે 15 અને 51 નો ગુસા 1 નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 1 નથી એટલા માટે આપેલું વિધાન સાચું છે. પ્રશ્ન 14 બહુપદીમાંથી પૂછ્યો છે. p of x બરાબર x ઘન ઓછા x ના શૂન્યોની સંખ્યા 3 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છે કે ઘાતાંકના આધારે બહુપદીઓના પ્રકાર. તો ઘાતાંક 2 હોય તો બહુપદીનો પ્રકાર દ્વિઘાત કહેવાય છે. જો બહુપદીનો ઘાત 1 હોય તો બહુપદીનો પ્રકાર સુરેખ કહેવાય છે. અહીં બહુપદીનો ઘાત 3 છે એટલે આ બહુપદી ત્રિઘાત બહુપદી કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો બહુપદી સુરેખ હોય તો એના શૂન્યોની સંખ્યા 1 હોઈ શકે છે. બહુપદી દ્વિઘાત હોય તો એના શૂન્યોની સંખ્યા 2 હોઈ શકે છે. અહીં બહુપદી ત્રિઘાત છે એટલા માટે એના શૂન્યોની સંખ્યા 3 હોય. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યોની સંખ્યા 3 કીધી છે અહીંયા અને બહુપદીનો ઘાત પણ 3 છે એટલે આપેલું વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 15 ચેપ્ટર 3 માંથી પૂછ્યો છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક ઉકેલ હોય અથવા અનેક ઉકેલ હોય તો જ એ સમીકરણ સુસંગત છે એમ કહેવાય. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય ન હોય તો એવું સમીકરણ યુગ્મ સુસંગત ન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો વિધાન નંબર 15 પણ ખરું વિધાન છે કારણ કે અહીંયા સમીકરણ યુગ્મ ને ઉકેલ નથી એટલે સુસંગત ન કહેવાય. પ્રશ્ન નંબર 16 સંભાવનામાંથી છે કે પ્રયોગની તમામ મૂળભૂત
અથવા તો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે તો આ વિધાન પણ ખરું છે. પ્રશ્ન નંબર 17 થી 19 આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 17 ચેપ્ટર 5 માંથી છે. સમાંતર શ્રેણી -2 -6 -10 -14 અપ ટુ ઇન્ફાઇનાઇટ નો સામાન્ય તફાવત ડી શોધો. વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. પહેલા તો આપણે સૂત્ર લખીશું. સામાન્ય તફાવત ડી બરાબર T2 - T1. T2 એટલે બીજું પદ જે ઋણ 6 છે અને T1 એટલે પ્રથમ પદ જે ઋણ 2 છે. કિંમત મૂકીશું. હવે આપણે સાદુરૂપ આપીશું તો આ માઇનસ ઇન્ટુ માઇનસ +2 થઈ જશે. -6 + 2 અને -6 + 2 એટલે આપણને સામાન્ય તફાવત મળે છે -4. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17 નો જવાબ છે -4. પ્રશ્ન 18 વર્તુળમાંથી પૂછ્યો છે કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ અને તેના સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. પ્રશ્ન નંબર 19 સંભાવનામાંથી છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય પશ્ચિમમાં ઉગે તો એની પૂરક ઘટના શું થશે? તો કે સૂર્ય પૂર્વમાં ઉગે. અને સૂર્ય પૂર્વમાં ઉગે તો એ ચોક્કસ ઘટના છે એટલે એની સંભાવના થશે 1. પ્રશ્ન નંબર 20 આંકડાશાસ્ત્રમાંથી છે. જો બહુલક બરાબર 35 અને મધ્યક બાળx બરાબર 35 હોય તો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થી મિત્રો, એક ટેકનિક યાદ રાખજો કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 માંથી કોઈ પણ 2 ની કિંમતો જો સરખી આપવામાં આવે, જેવી રીતે કે અહીંયા છે કે બહુલક 35 અને મધ્યક પણ 35, તો ત્રીજાની કિંમત પણ આ જે છે તે જ આવશે. એટલે મધ્યસ્થ પણ કેટલો થશે? 35 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જો તમને એવું કહેવામાં આવે કે બહુલકની જગ્યાએ કે ભાઈ મધ્યક 35 છે અને મધ્યસ્થ પણ 35 છે તો બહુલક શોધો, તો પણ જવાબ આ જ રહેશે. એટલે આ ટેકનિક યાદ રાખજો કે 3 માંથી કોઈ પણ 2 જો સરખા હોય તો ત્રીજું પણ એના જેવું સરખું જ થાય. એકવીસ થી 24 પ્રશ્નો આપણને જોડકા સ્વરૂપમાં પૂછ્યા છે. તો પ્રશ્ન 21 અને 22 એ આપણને પૃષ્ઠફળ અને ઘનફળમાંથી સૂત્રો પૂછેલા છે. પ્રશ્ન 21 અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધગોલકનો જે આધાર હોય છે એ વર્તુળાકાર હોય છે. એટલે અહીંયા આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર 3 માંથી કયું છે એ શોધવાનું છે. તો સાચો જવાબ છે B, πr². પ્રશ્ન નંબર 22 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચલણી સિક્કો હોય એનો આકાર નળાકાર કહેવાય છે. તો આપણને અહીંયા નળાકારના ઘનફળનું સૂત્ર પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે વિકલ્પ સી, નળાકારનું ઘનફળ πr²h. એટલે કોઈ પણ રૂપિયાનો સિક્કો હોય, 5 નો હોય, 10 નો હોય, 2 નો હોય, 1 નો હોય, એ દરેકના ઘનફળનું સૂત્ર આવશે πr²h, એટલે કે નળાકારનું ઘનફળ.
પ્રશ્ન નંબર 23 અને 24 એ વર્તુળ આધારિત ક્ષેત્રફળ નામનું જે ચેપ્ટર છે એમાંથી પૂછ્યા છે સૂત્રો. તો પ્રશ્ન 23, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ, અને લઘુ વૃત્તાંશનો ચાપ લઘુચાપ હોય એટલે લઘુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર પૂછ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી. લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180. પાંચમા ધોરણનું સૂત્ર પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર. તો જવાબ છે વિકલ્પ એ, પાઈ ગુણ્યા ડી, જ્યાં ડી એટલે વ્યાસ. વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા આપી હોય ત્યારે વર્તુળનો પરિઘ થશે 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર. આવા જ ધોરણ 9 અને ધોરણ 10ના મેથ્સ અને સાયન્સના ખૂબ જ ઉપયોગી વિડીયો માટે મેથ્સ સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.